આ ચકોની ચક્કી મને હરખી વાત આવતી નથી. આ તો તમને જેવી તેવી તો સમજાવું છું. ચકો અને ચકી, ચકી લાવી મગનો દાળો અને ચકો લાવી ચોખાનો દાળો. બે ખીચડી બનાવી હતી અને બે પછી કે ચક્કાબા હું પાણી ભરવા જાઉં છું, તમે હે ને આ ખીચડીનું ધ્યાન રાખજો. તે ચકી બેન તો જ્યા અને ચકાને ભૂખ લાગી હતી. તે ચકો બધી ખીચડી ખાઈ ગયો અને આંખે પાટા બાંધીને હોઈ ગયો. અને ચકી આવી બે લાવ તો કે મને આખું દુખે, મેં પાટા બેને એક બેલું પસાડો, એક બેલું લ્યો. તો એક બેલું પસાડ્યું ને એક બેલું રાખ્યું. તો પછી ખીચડી જોઈ જાય. એ ચકાલાના આમાં તો ખીચડી તો હે નહીં. તો કે ઓલો રાજાનો કૂતરો ખાઈ ગયો છે. તે હાલો રાજાભાઈ, તે રાજાભાઈ તમારે કાર્ય કૂતરો અમારી ખીચડી ખાઈ ગયો. તો કે ના, મને સોનાની સાકર મારો કૂતરો બાંધ્યો છે અને હે એ કે હે ને જેને ખાધી છે એને હે ને પેટ ચીરવામાં આવશે. તે ચકો તો ગભરી ગયો અને એમ કીધું મેર ખાધી અને હેને કુવા અને બાવળો વચ્ચે બાંધી હોતી તિરકારો. પછી ગાયું અમારા ચકાને ઘાસો તો ખીરને પૂરી ખવડાવ. તો એને ન ગાધું. અને બીજો ઊંટના ગોવાર મારા ચકાને ઘાસો તો ખીરને પૂરી ખવડાવ. તો એને ન ગાધું. તો પછી બકરાવાળા બા અમારા ચકાલાને ઘાસો તો ખીરને પૂરી ખવડાવ. તો ઉપર એક વાંદરી હતી એ કે મને ખીરને પૂરી ખવડાવશે. તો હું ચકાને કાઢ્યું. તે ચકાને કાઢ્યો ને ખીરને પૂરી ખવડાવી. આ વાર્તામાં એ શીખવા મળે છે તે કોઈને ખોટું બોલાય નહીં, નકર આવું થાય. તમે કોઈ ખોટું બોલતા નહીં, નકર આવું થાય છે. અને સાચું બોલવું, કોઈ ખોટું બોલવું નહીં, નકર 100 વાર તમે ખોટું બોલી શકશો. આ વાર્તાનું નામ ચકો અને ચકી હતી. હવે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અમારા ગામમાં આવું તો આઈ નામ જવાનું. અમારું ગામ છે વિઠ્ઠલપર, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. તમે પધારો અને અમારા ફોલો કરજો. હજી 499 નથી, ખાલી 100 સબસ્ક્રાઇબ થયા છે. તો 10,000 કરવાની, તો જલ્દી ફોલો કરો. અને એને પૈસા આવે ને એટલે ઉડાડવાના છે, લગ્ન કરવાના છે. હાલો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.